ભાવનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા જ્યાં મહુવામાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવે છે। કલેક્ટર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી। ટોલ ટેક્સ મુદ્દે તાળાબંધી કરવાની ચીમકી અપાઈ છે। કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂત આગેવાને ચીમકી ઉચ્ચારી છે તો તાળાબંધી કરવા જતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો સર્કિટ હાઉસ ખાતે અત્યારે પોલીસનો ખડકલો જોવા મળી રહ્યો છે। ટોલ પ્લાઝામાં ફોર વ્હીલરના 210 રૂપિયા લેવામાં આવ્યા છે। ટોલ ટેક્સના ભાવને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ધારાસભ્યની ઓફિસ પર તાળાબંધી કરવા જતા અટકાયત કરવામાં આવી છે। ભાવનગરના મહુવાનો આ બનાવ સામે આવ્યો જ્યાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। કલેક્ટર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી છે। ટોલ ટેક્સ મુદ્દે તાળાબંધીની ચીમકી આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂત આગેવાનો દ્વારા આ પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવે છે ત્યારે તાળાબંધી કરવા જતા કાર્યકરોની અટકાયત કરવામાં આવે છે। આ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અરશદ દસાડિયા જોડાઈ ગયા છે। જી અરશદ, ભાવનગરના મહુવામાં કલેક્ટર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી ત્યારે તાળાબંધી કરવા જતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। શું છે આ સમગ્ર મામલો? નિરાલી ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે જે 9/9/2024 ને રોજ જે ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા જે ટોલ ટેક્સ જે મસ્ત મોટો લોંગડી ટોલ ટેક્સ લેવામાં આવી રહ્યો છે તેનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આજ રોજ જે સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગનું આયોજન ત્યારબાદ મહુવાની ડેપ્યુટી કલેક્ટર કચેરી અને તેમજ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની ઓફિસે ખાતે તાળાબંધી કરવાનો એક કાર્યક્રમની એક ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને આ ચીમકીમાં જે સર્કિટ હાઉસે મીટિંગ મળવાની હતી તે પણ સર્કિટ હાઉસે મસ્ત મોટો પોલીસનો કાફલો ગોઠવાઈ ગયો હતો। જી અરશદ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અત્યારે સર્કિટ હાઉસ ખાતે પોલીસનો ખડકલો જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે તાળાબંધી કરવા જતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। ધારાસભ્યની ઓફિસ પર તાળાબંધી કરવા જતા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। ટોલ ટેક્સના ભાવને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ટોલ પ્લાઝામાં ફોર વ્હીલરના 210 રૂપિયા લેવામાં આવે છે તો ભાવનગરના મહુવામાં કલેક્ટર કચેરીને તાળાબંધી કરવા જતા કાર્યકરોની અટકાયત કરવામાં આવે છે। કોંગ્રેસ કાર્યકરો અને આ સાથે ખેડૂત આગેવાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સર્કિટ હાઉસ ખાતે પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ટોલ પ્લાઝામાં ફોર વ્હીલરના 210 રૂપિયા લેવામાં આવે છે ત્યારે ટોલ ટેક્સના ભાવને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે।